છે. હેલો હેલો, હા સરપંચ બોલ્યા? હે ના અરે પાજો બોલો છો સરપંચ નો. તો સરપંચ છે? તમે ફોન કને કર્યો છે? મેં સરપંચ ને ફોન કર્યો છે. તો વડે સરપંચ જ બોલતો હશે ને? તો ચમદાર દોઢું બોલો છો, સરપંચ માં આવીને ભારે થઈ જાય લાગો. તાર સરપંચ ને ફોન કરો ને પૂછો કોણ બોલો છો. આ તો સરપંચ બોલતા સરપંચ કેવું પડે તમારે? તાર ફોન કરો તમને નહીં ખબર પડતી હોય. સારું, હવે હું તમને શું કહેતો હતો? બોલો. મારે એક સમસ્યા આવી છે. વડી પાસે શું સમસ્યા? મારે ભેંસ વિવાણી થી પાડું મરી ગયું ને ભેંસ દોવા નહીં હાલતી. એમાં હું શું કરું પણ? ભેંસ પાટવે ફોડી નાખે છે, તમે દોવાઓ. મારે થોડી જોઈ આલવાનું હોય કોઈ. મારે તો હું પેશન વેપાર કરું છું. તો એમ કેમ છીલ્યા કોણના સરપંચ બન્યા? હું તો વિકાસ કરવા બન્યો છું, કોઈ પેશન જોવા નહીં બન્યો. એવું ના ચાલે, તમારે દોયા લઈ પડે. એ તો ડોશી લાવો તમારે જોવા. મોસો જોઈ આલો. ડોશી તો તમારે લાવો, પછી મને લઈ આલ દઉં. મારે તો ધક્કા ખાવા જોઈએ. પાટણના ડોશે ના જવા દે એટલે. તો ની દોવા હોય એમ? ના રે, મારા જોવા નહીં આવું. હું ભાજવા લઈ જા તો એના કરતો મારો. હારું, તાર હેલી પર ભારે જો ખબર પડે. વોટ લેવા આવો ઘરે ખબર પડે. હારું, હવે તારો વોટ છો જોવે છે. મારો તો વોટ આવી રહ્યા. તો અમે તમારા વોટ આવી રહ્યા છીએ. હારું હેટ. હા જોકે હારું ઓછો સરપંચ માં આવ્યો એટલે ફોન તો કેટલા આવે છે. કોઈને જાણતો નહીં એ ફોન આવે છે મારો તો. હવે પણ પૈસો દોવરાવાનો જ આવે છે મુહૂર્તમાં. કોઈ ગ્રાન્ટ ના આવે તો ગ્રાન્ટે ખાવા મળે મને. મારો છો મુહૂર્ત માં આવ્યો. એ પાટવા ખાવાનો ફોન આવ્યો છે. તો હળે લાજ રાખજે. આ ગામને વસ્તીને પાટવો ના ખાવા દેતે. હવે ખારો પાડો ફોન આવતો નહીં. કોઈ ગ્રાન્ટ પાસ થાય અને હું તો રાહ જોઈને બેઠો છું. પણ ગામની વસ્તીનો ફોન આવે છે. હવે ફોન જો ને ગ્રાન્ટ વાળો ના આવે તો ઉપાડવો છે ને કે ઉપાડવો નહીં. તો સરપંચ પાસે આવવા છે. આજ તો સરપંચ ના મોઢે સોપડાવું છે કે આવું ના ચાલે. વોટ લઈ રહ્યા એટલે પછી કશું કામ જ ના કરવાનું. જ્યાં તા સંડાસ કરવા છે ભૂંડર મોહે પડે છે. પછી વાયદા કરી કરીને સંડાસ બની હાલતા નહીં. આજ તો એની ખબર લ્યું છું હમણી. હેલો, હા ના તું ભાઈ બોલ્યા. હવે આ પેલો ચેક ડેમ તમારે ઘરના મોરે બોધવાની ના હોય ખાસો શેતર માં બોધવાનો પેલા બોલપી બોલાવલ માં. હવે તો મેં ફોન કર્યો છે ગ્રાન્ટ વાળા ને. હવે છે પાસ કરશે. હવે તો એ બધું કામકાજ ચાલુ જ છે. ઘરનું તમે ઘર મંજૂર કરવાનું કોઈ જ. હવે હા, એ વાત તો તમારી હાચી. પણ હવે આ 11મા મહિનામાં ચાલુ થાય કોમ ઘરનું. હવે હારું હો. હા જોકે હજી તો 2 દાડા નહીં છે સરપંચ માં આવે. ઘર લાવો
ચેક ડેમ બોધો એમ તો પડ્યું છે વાટમાં છે બોધી નાખું ને ઘર મંજૂર કરું પરા હજુ તો મહિનાના મહિના લાગશે હવે આ રોકે ઘર લેવા આયા ને ચેક ડેમ લેવા આયા છે ને. હજુ તો મારે હું મંજૂર કરશું ગામ વાળાને શું કરવા છે ઘર મારે ગ્રાન્ટો વાળા આવે તો મારું ઘર પેલા જોવે કે ગામ વાળાનું જોવે એટલે મારું પેલું ઘર કરશું પછી ચેક ડેમ કરશું મારા ખેતરમાં સરપંચ હવે રોમ રોમ કરશો રોમ રોમ ભાઈઓ મોસો કોસો હા દાંતન તો કરી નાખો હોવે તાર દાંતણ કરીને આયા છો તમારા જેવા ના અમે પોસ વાજે જાગા છો એમ તો મુયા પોસવા જ જાગો છો તો જાગતા હશો પણ અમારે કોઈ ડોબા દોવા તો નહીં જાતા હોય તમે ના રે તો હું તો ડબો રાખો ડબો ચડે તો ફરો હવે સરપંચ બને છો હા હવે તો તમારે તો એટી કેટી ફરવું પડે હવે તારે આખો દાડે મોસા હાજર રહેવું પડે ગામનું કોઈ આવે કોમ હારું થાય અને મો ખેતરમાં ડોબા ચડે ફરતો હોય તો હારો લાગુ ખેતો ના હારા લાગે હા તારે એટલે તમે શું લેવા આયા છો અમે તો જો તમે સરપંચ માં આયા તા વોટ માંગવા હવે તાર તમે વસન નતું આલ્યું કે તમારે ઘેર ઘેર સંડાસ કર્યો તો અમે સંડાસ લેવા આયા એટલે આમાં કેવું શકું હમ સરપંચ બન્યો અને હોદે હું ડબલું લઈને ઘરે ઘરે સંડાસ કરવા ગયો તો પણ એક ભાઈએ મને ધોકો હાથ ખાયો છે મો તારનો જો જ નહીં વાળીને પાસ હું તો કોકના ઘરે તો ઈ સંડાસ કરવા ના જવાનું આન તારે ઈટો પેલી ઈટો લાવો ને પછી સણવરાવો એને સંડાસ પણ આમ ઘર પાડીને કેવું પડે કે હું તો ડબલું લઈને ગયો તો સંડાસ કરવા ઓય પણ અમારે સંડાસ બની આલો તમે આવા ટેબલ લઈને આ જેવું તમારે ટાળ્યું કર્યું અમે ટેબલ લઈ આલો એ તો પેલા કેવું પડે સરપંચ માં આવતો એ પેલા તો તારે કીધું તું તેમ જ આ યાદ કરાવે કે તમે સંડાસ કરી આલો ત્યાં ભૂંડરા અમને ભેટવા ના ખડે રાતના છે ને ભૂંડરા હોય તો અહીંથી. હવે પણ તમે તો સંડાસ કરવાનું કીધું પેલો ટેબલ નું બનાવે કીધું તો બનાવો પણ હવે બનાવવાનું કીધું લ્યો બની આલ છો હવે તો વાર લાગશે શેની વાર લાગે સરપંચ માં આયા તરત ને તરત કોમ ચાલુ કરવું પડે તમારે એ તો તમે સંડાસ કરવા કીધું હું ડબલું લઈને આવ્યો તો સંડાસ કરવા અચ્છા ના પાડ મન તો ધોકો હાથ આવ્યો તો હા બકાવત કે તો હમણાં નતા આયા ને તમારા બૈડા ખોખરા થી જો તમારી બાજુ આયા સંડાસ કરવા મને પણ કાઢ પાડીને કીધું ને કે ટેબાનું બનાવી આલો એમ મારે કશું નહીં મારે તો સંડાસ બની આલો તમે હારું ભાઈ જાન બનાવી આલ છે તો ઓ કાલે મારા ઘરે ઈટો ને સિમેન્ટ ને રેતી ને બધું ઉતરી જાવ જોઈએ ને કે પાછા સસ્પેન્ડ થઈ જાવ વરાગજો એમ હા તો સસ્પેન્ડ થતા હશો જો ને તમે તાર જે થાય એ કરી લો આઈ જા સંડાસ બનાવી આલો કે મને નથી બનાવી આલવું જા આઈ જા મારો ઓછો તડકે થોડે થોડે આવે છે હવે મોસો લેવા જવે છે Oh no! હા જો કે હવાર માં ઉડાયા છે દારો બગાડવા સરપંચ નો સંડાસ લેવો સંડાસ ઓય ખુદ સરપંચ જ બાવળેમ જઈને બે તો બુસ જ ફાડી રહ્યો હે અને સંડાસ મોન લઈ આલું આ જો કા આ જો કા સંડાસ લેવા ઉડાયા પણ મને મારો ઓછો એક વાતનો ખુલાસો નહીં શું છે કે મારા હોમે બે સરપંચ બીજા ઉભા રહ્યા હતા અને એ મોટા મહેલા વાળા તો હું છે પટનો આવ્યો છું મને લાયો છે પટનો એ જ ખબર નહીં પડતી મને અમે તો બે મહેલા મોટા હતા પણ મને લાગે છે એક પોઈન્ટ જીત્યો છું મારે એક પોઈન્ટ એવો આવી જશે હંબો એટલે હું આવી ગયો છું આ પેલો હવાર માં આવ્યો તો ભાઈ સંડાસ વાળો એ સંડાસ નું હું બોલ્યો તો કે કરે સંડાસ
અને મોટા મોટા નળ નાસ્યા આવશે એના લીધે હું આવી ગયો છું. સંડાસ તો નહીં કર્યું પણ પેલો મોટો નળ ની જગ્યાએ બમ્ફર વેચી આવ્યો ખેતરમાં. આ દેખાય રો શેક ને આ જો કા એ કાકા શું છે લે? જલ્દી દવાખાને લઈ જાઓ. એટલે આપણે સરપંચ ની હેડી છે ને બધી દવા આપણે છે. કેમ સરપંચ ના ઈએ એટલે ઈ સરપંચ આપણે શું લેવા લાયા છે તાર? સરપંચ શું દવા કરશે? એટલે ઈ બધી દવા આવડે છે હેડ તું. કાકા આપડા પાછો ગ્રાન્ડ પાસ કરવા છે હવે સાહેબ. હવે અમે નવા સરપંચ છો. બેસ ઓય બેસ. એટલે સરપંચ શું છે? લે મારા છોકરાને થઈ ગયો છે જાડો લે બધો. અહીંયા સોતી શો જાડો તારે ખવડાવું મટન જાડો નહીં લે જાડો છો છે. એ કાકા હવે કઈ નાખું તારો એટલે આ છોકરા શાંતિ રાખી. શું, એટલે કોક શું, દવા શું? કરો. એટલે જાડો થઈ ગયો કોક દવા કરો કી. આ જો પાડા સા પડ્યા તમારે છોકરો. એટલે કોક દવા કરો કે તમે. એ આવું તો કાકા મુએ ચાડો હતો તાર નતો પાડતો. તમે સોના પર તો કોક દવા કરો કી તમે સરપંચ છો યાર. પણ હું સરપંચ છું કોઈ ડોક્ટર તો નહીં. એટલે તમે ડોક્ટર જોડો તમે દવા કરો મને કોક. એ તમે- કાકા તમે શું- અહીંયા પણ હું ડોક્ટર જોડે લાવી દઉં હું શું આનું કરું. એટલે તમે કહેતા કે હું બધી દવા કરી ને તમે હું સરપંચ જીતાડો એટલે તમે જીતાડ્યો હવે તમે કરો કોક. તો હું સરપંચ માં જગ્યાએ હું ડોક્ટર માં ના ફોર્મ ભરાવો. એ કાકા હવે ટક્કર નહીં દલાતી હા, આ તો- વાત કરી નાખ. આ દાદા આ ઉભો થા. ઉભો થા. કાકા કો કરે ટક્કર નહીં દલાતી આ વા. શું ખાઈને આવ્યો છે આ છોકરો તમારે? દાળ ઢોકળી ખાઈને આવ્યો તો કાલની. એને ઝાડા કેવા થાય છે? રિટર્ન દાળ ઢોકળી. ઓ છોટું મને તક તો બીમાર કરશે ઉભા થા. એ હારવા તઈ બીમાર ના થઈ તો કોઈ. એટલે સરપંચ શું છે? એટલે તમે કોક કરો ખડો. પણ હું શું કરું? ડોક્ટર જોડા લાવી દો. તો તમે તો એમ કહેતા હતા કે અમારે અડધી રાતના કોમ પડત કે આવજો તમે તાર હું કરી આલ્યું. ઓય તું અને પેલા બંધ કરા દે એક વખત. એ કાકા ટક્કર નહીં દલાતી એ કેમ? શું છે? એટલે આ તમે કોક કરો કે લે હજુ કરો છો મેં કહો તો કેવું લે. પેમાય કોકે શાંતિ રાખે ઘરે. એ કાકા ફાસ્ટ આવી છે મન એટલે આ જોઈ રાખો છોકરા. એ રહેવા દે. શાંતિ રાખતે ઘડી નકે સરપંચ નો મોં છે ને ધોચી બધું બગાડી નાખશે. પણ કાકા ટક્કર નહીં દલાતી ઉભો રહો, સરપંચ કોક કરશી તો. પણ પેમાય અને શું છે? ડોક્ટર જોડા લઈ દો. એકે ફંકે ફાટ નાહી જશે મારે તો. એટલે આ તમે લાવો પૈસા આલો દવાખાને હડતો. પણ મોર સોના આલો પૈસા માર જોડે શું હોય? કોઈ પડા હોય છે? તાર હવે આવો તમે વોટ લેવા હડો તાર. વોટ લેવા પણ મારે શું કામ હોય? જુઓ, મારે કોઈનું ઘર મંજૂર કરાવ, ઘર પાસ કરાવ, કરી આલું ગટર લાઈન રોડ અને પાણી વેરાન પાવતી. કોઈ સહી સિક્કા કરવાનો હોય તો અડધી રાતે આવવાનું હું કરી આલું. પણ આ તો હું શું હમું કરું કહેવાને? ના તમે આવો હડો હવે પેલી ફેર આવો વોટ લેવા અમાર ઘરે હડો. હે જેડ છોકરા દવાખાને. Oh no! જાન યાર, તારાથી કોઈ મુન નહીં જીતો. ગામના ઘણા હતા સંડાસ વાળા, એના જીતાડ્યા છે મને. હવે ના આલવો કોઈ ને, હું તો આટલે ફેરા જ ઉભો છું. આ જો કે આ તો માથાની ગોળીઓ છે. ત્રાસ કરી નાખ્યો સરપંચ ને તો લોહી ફેજો છે મારો ગામ વાળા તો. આટલે ફેર સરપંચ આવ્યો હવે નહીં આપું. અને અમો તો પેલો જૂનો સરપંચ દવા ફેન જતો રહ્યો છે. તો મારો શું હાલ થશે? આ ગામ વાળા હજુ તો શરૂઆત જ છે.
સરપંચ માં 5 વાર ઉતરતા મારે ચોક ટપકવું ના પડે થારે વાત છે જો કા ઝાડા બંધ કરાવવા આયા છે આ તો પાણીની પાઇપ ભેજે તે સરપંચ ને કહેતો એને વાંધો કરું ઝાડામાં શું વાંધો થાય આ જો કા ઝાડા બંધ કરાવવા આયા છે હેવડે આવે છે જો આ કેવા આયા અલ્યા તારી મારું ઉડશું આ જેટલા દાડા થઈ ગયા ના સરપંચ ને આ મહિનો થઈ ગયો પણ હજી ચમ કોઈ સહી સિક્કા કરવા આવતું નહીં મને ડેપોટી બનાવ્યો છે ને. આ હું તો સોફો લાયા ને ઓફિસ માં બેઠો ને ચાર નો ઊંચી કેળ્યો ને બૈડા પાટી દો પણ કોઈ સહી કરાવવા હજી નહીં. લાઈન સરપંચ ને ફોન કરું વાર. હલો સરપંચ બોલ્યા એટલે શું સરપંચ તમે તો એકે હોય મિલતા ચમ નહીં આ હું તો ચાર નો વાઈટ જોઈને બેઠો છું અહીંયા અહીં શું કરવા ઓફિસ બનાવીને આલી છે પણ કોઈ આવતું જ નહીં હોય તો તો મને શું લે ઓફિસ બનાવીને આલી છે હું તમારા ઘેર તરત આવું છું લોહી પીધી મારું બેટું તો અહીંયા મારે આવવું પડશે આવું હડો હું હા મારું બેટું સરપંચ એમ કે છે મારા 2 બાટલા લોહીના સડાવવા પડશે અસુબાનું સરપંચ ને કોઈ શોખ શું લાવ ઓટો મારવા જઈએ ને કે જતા રહી સરપંચો I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life.